જ્યારે ઔરંગઝેબે ભગવાન પરશુરામના તપસ્યા સ્થળ પર કબજો કર્યો ત્યારે છત્રપતિ શિવાજી મહારાજે તેના પર ફરી કબજો મેળવ્યો. આ વાર્તા છે સાલ્હેર કિલ્લાની, જે કોઈ સામાન્ય કિલ્લો નહોતો. તેને ભગવાન પરશુરામનું તપસ્યા સ્થળ માનવામાં આવતું હતું. 17મી સદીમાં આ પવિત્ર સ્થળ મુઘલોના કબજામાં આવ્યું, જ્યાં ઔરંગઝેબનો લશ્કરી સેનાપતિ ફતુલ્લાહ ખાન તૈનાત હતો. શિવાજી મહારાજ માટે આ એકમાત્ર રાજકીય પડકાર નહોતો, પરંતુ એક મોટું સાંસ્કૃતિક અને ધાર્મિક અપમાન હતું. શિવાજી મહારાજ જાણતા હતા કે જ્યાં સુધી સાલ્હેર મુઘલોના હાથમાં રહેશે ત્યાં સુધી ઉત્તર ભારત તરફ આગળ વધવું મુશ્કેલ રહેશે અને તે પવિત્ર સ્થળ પણ અપવિત્ર રહેશે. તેથી સીધો હુમલો કરવાને બદલે તેમણે પ્રથમ બગલાન પ્રદેશમાં મુઘલ શક્તિને નબળી પાડવાનું શરૂ કર્યું. 1670 અને 1671ની વચ્ચે મરાઠા સૈન્યએ વારંવાર આસપાસની મુઘલ ચોકીઓ અને પુરવઠા માર્ગો પર હુમલા કર્યા. આનાથી ધીમે ધીમે સાલ્હેર કિલ્લામાં બેઠેલા મુઘલ સૈનિકો અલગ પડી ગયા. કિલ્લાને બહારથી સંપૂર્ણપણે ઘેરી લેવામાં આવ્યો. યોગ્ય સમયે શિવાજી મહારાજે નિર્ણાયક કાર્યવાહી કરી. મરાઠા સૈનિકોએ સાલ્હેર પર ચારેય દિશાઓથી એક સાથે હુમલો કર્યો. આ અચાનક હુમલાથી મુઘલ રક્ષકો હચમચી ગયા. કઈ દિશામાં બચાવ કરવો તે અંગે મૂંઝવણમાં મુકાયા. મરાઠા સૈનિકો કિલ્લામાં ઘૂસ્યા અને ભયંકર યુદ્ધની શરૂઆત થઈ. મરાઠી વીરો સામે એક બાદ એક મુઘલ સૈનિકો ધ્વસ્ત થતા ગયા અને અંતમાં ઔરંગઝેબનો સેનાપતિ ફતુલ્લાહ ખાન પણ માર્યો ગયો. અંતે સેનાપતિના મૃત્યુથી મુઘલ સૈનિકોનું મનોબળ તૂટી ગયું. તેમનો પ્રતિકાર ટૂંક સમયમાં નબળો પડ્યો અને સાલ્હેર કિલ્લો મરાઠાઓના હાથમાં આવી ગયો. 5 જાન્યુઆરી 1671 તે દિવસ ફક્ત લશ્કરી વિજય નહોતો, પરંતુ તે દિવસ હતો જ્યારે ભગવાન પરશુરામની તપસ્યા ભૂમિને મુઘલોના કબજામાંથી મુક્તિ મળી હતી. સાલ્હેર ખાતેનો આ વિજય દર્શાવે છે કે શિવાજી મહારાજના યુદ્ધો ફક્ત સત્તા માટે નહોતા, પરંતુ સંસ્કૃતિ, ધર્મ અને આત્મસન્માનના રક્ષણ માટે હતા.